અરુણભાઈ અમારા સવારના ચા પાણી પીધા વગર આવી ગયા હેંજો ને વેંજો બ્લોગ નથી આવતું એનું કારણ કે ભાઈ યાર દવાખાનામાં એવા પડી ગયા હતા. જય માતાજી, જય ભગવાન. કેમ છો બધા? મજામાં ને? તો ભાઈ સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને મિત્રો ઘણા સમય પછી યાર બ્લોગની શરૂઆત કરી છે. લગભગ અંદાજે કેટલાક દિવસ થઈ જાય છે. આપણે ખેરનો બ્લોગ બનાવ્યો હતો, પછીનો કાંઈ બ્લોગ બનાવ્યો નથી ને આજ નવો બ્લોગમાં તમારું સ્વાગત છે. ને ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા, નાઈને ધોઈને મસ્ત મજાનું સવાર પડી ગયું. જો મસ્ત સુરજ દાદા નીકળી ગયા છે. અને ભાઈ નીકળી જાય ને, કારણ કે વાગી ગયા છે 9:30 વાગ્યા છે. અને અત્યારે આપણે કામે તો નથી જવાનું, પણ અત્યારે મસ્ત એક પ્રસંગ છે, નાનકડો એવો સગાઈ છે ભાઈ, વેવિશાળ વેહવાળ. મારા કાકાની છોકરીનું પાલીતાણા, તો આપણે ત્યાં જવાનું છે સગાઈમાં વેહવાળમાં. તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ રહી ને ભાઈ. એટલા સમયથી વ્લોગ નથી આવતું એનું કારણ કે ભાઈ યાર દવાખાનામાં એવા પડી ગયા હતા ને, વાત પૂછવામાં ને એ શરૂ છે એવું છે. એટલે વ્લોગ શું આમ તેમ આડાવડો થાય થોડાક સમય, એમ 10-15 દિવસ પછી કન્ટિન્યુ રેગ્યુલર આવશે. અને મસ્ત તૈયાર થઈ ગયા ને અમારા જીલુભાઈ આવી ગયા, મસ્ત તૈયાર થઈને જો એ તૈયાર થઈ ગયો છે. ને ભાઈ હેઠે તૈયાર થાય છે કેવું ને મમ્મી નાનું નહીં તૈયાર થઈ ગયા છે. તો હાલો ફટાફટ તૈયાર થઈ જાય, નીકળી જાય. તો મિત્રો ફાઇનલી આપણે ભાઈ પૂજી ગયા છે પાલીતાણા. અને જો આ બધા મહેમાનો છે ને ભાઈ, આ છે મારા કાકા મુનક્કા. આ બાજુ જો ભાઈ અમારા કાકા છે ને ભાઈ, આમની છોકરીનું છે વેવિશાળ સગાઈ. તો આપણે પૂજી ગયા છે. મસ્ત મજાનું મંદિર છે, રાધા કૃષ્ણ મંદિર. અને મસ્ત વાડી છે ને ભાઈ, સામે છે રસોડું. તો આપણે જરાક અંદર આટો મારવી, કારણ કે બધું અંદર છે કામકાજ. અને બધું શું છે ફંક્શન છે ને અંદર છે, વેવિશાળ ડેકોરેટ ને એવું બધું છે. અંદર જાય જરાક આટો મારવી. તો મિત્રો જો આ છે આખો હોલ ને ભાઈ, આ છે કાંક ડેકોરેશન આવું કરેલું છે. જો મસ્ત અમારે કેયુરભાઈ ને જો બેસી ગયા છે જો એટલે ટાટા. તો મિત્રો આ જો શું લખ્યું છે, આપના કાંઈ વાંચતા ના હોય તો વાંચી લઈએ. તો આ ટાઈપનું કાંઈક ડેકોરેશન છે. અને અહીં અમારા ફઈ ને અમારા કાકીને બધા બેઠા છે. જો તો અહીં જો ફોટા પાડવાવાળા ઊભા બેસી ગયા ને, ફોટો પાડવાનો છે. હાલો રસોડામાં જઈને ભાઈ અહીંયા છે ને બધી કામગીરી ચાલુ છે. તો પનીરનું શાક ને એવું બધું બનાવશે. આ બાજુ બની ગયા છે બટેટા ભૂંગળા સલાડ ને એવું. અને અમારા ખાસ મિત્ર ના ભાઈ ધાણા લઈને ઊભા છે. ધાણા શેમાં નાખવાના છે? ભજીયા ને એવો પ્રોગ્રામ છે. તો મસ્ત મજાની ગ્રેવી થઈ ગઈ છે પનીરની કમ્પ્લેટ. ના પનીર મૂક્યું છે તળવા. અમારે જયસુખભાઈ રસોઈયા હો ખાસ. સીતારામ સીતારામ સીતારામ. હાલો પનીર ખાવો આવો, પનીર ખાવો. અમારે જયસુખભાઈ રસોઈયા પનીરનું ચાટ બનાવો મસ્ત. મારા સબસ્ક્રાઈબર જો અહીંયા ધ્યાન નથી દેતા. ભાણિયા ભાઈ છે અમારા, ધ્યાન ન દેવા આવડા ઘરે પર્સન થાય. અરુણભાઈ અમારા સવારના ચા પાણી પીધા વગર આવી ગયા છે વહેલા. તો અત્યારમાં ચા પીવે છે. ભાઈ ચા પીવે, અમારા ઘરનો પર્સન છે એટલે થોડું શું છે કામ પણ કરવું પડે એવું. હા એ તો જરૂરી જ છે ને વાલા. મસ્ત મજાની જયસુખભાઈ કડક લખીને ચા બનાવે છે, ચા પીવાળી. ચાલો મિત્રો જો આ ભૂંગળા બટેકા સલાડ છે. એક નંબર હરિભાઈ રસોઈ ભૂંગળા બટેટા બનાવ્યા છે લસણિયા. આપે છે ખાલી હેંજો ને વેંજો. પનીર પનીર ગરમા ગરમ રોટલી સાથે. આપણા જેનુભાઈ નો બર્થડે છે, તો આપણે વેહવાલમાં આવ્યા છે. તો જમણવાલ આપણો હવે શરૂ થાય છે ને બધે કામકાજ શરૂ છે ને એ બધા આટા. મારા પપ્પા જો ગાડનો લઈને જાય. હાલો તો એનું શેડ કરવા આવી શેડ. મિત્રો ફાઇનલી જો બધા મહેમાનો આવી ગયા છે. આ બધા મહેમાન બેઠા, અમે વરાજા બેઠા છે મસ્ત. જો આ બાજુ મહેમાનો બેઠા, બધાને ચા પાણી ને એવું પાઈ દીધું છે.
ને બધાને મુખવાસ ને એવું બધું સારું છે. ચા પાણી અમારે જો અહીંયા મસ્ત માવો બનાવે છે અમારા ભાણિયાભાઈને. માવો ખાવાનો છે, ભીનીનો માવો છે. આવી તો એને ભાવતો હોય. ફાઇનલી બધી વિધિ ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા ભાઈ શરીફળ ને એવું બધું જે કાંઈ રસમ આવતી હોય એ બધી વિધિ ચાલુ થઈ ગઈ. મસ્ત. તો મિત્રો ફાઇનલી બધી વિધિ થઈ ગઈ છે પૂરી, કારણ કે ગોળ દાણા જે શરીફળનું અમારી જે કાયદેસરની વિધિ આવે પૂરી થઈ ગઈ છે. હવે ભાઈ થોડુંક ઓલ્ડ ફેશનમાં આવી ગયું છે, કારણ કે કેક ને એવું બધું આવી ગયું છે. તો મસ્ત મજાના વરાજાની બધા ગોઠવાઈ ગયા છે. હમણાં અંદર જઈને બતાવ્યું, બરોબર? તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, લાઈક કરી દો. ફાઇનલ મિત્રો ફોટા બોટા પડાવી લીધા છે ને ફૂલ ટ્રાફિક થઈ જાય ને ભાઈ. આ બાજુ છે ને તો જમણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મસ્ત બધા બેસી ગયા છે મહેમાનો જમવા. કાઉન્ટર ગોઠવાઈ ગયું આપણે ફોટા પાડવા માટે. તો આપણે પણ બેસી જઈએ જમવા. મસ્ત જમવાનું થઈ ગયું ચાલુ થયું. બધા બેસી ગયા છે, કાઉન્ટર મસ્ત ગોઠવાઈ ગયું છે. અમારા ખાસ મિત્ર એવા અશોકભાઈ મળી ગયા છે. શું છે ભાઈ? સાંજળિયાના મહેમાન ભાઈ. ભજીયાનું કામ જોરો શોરોથી ચાલુ થઈ ગયું છે. મસ્ત ગરમા ગરમ ખાવો એ આવી ગયો ફટાફટ. ભજીયા ટેસ્ટ કરવા આપ્યો આપણો ખાસ મિત્ર એવો બાબર, પાલીતાણાનો બાબર હો. અને ભાઈ અમારે જયસુખભાઈ
એક નંબર હો સ્પેશિયલ કારીગર છે ભજીયા અમારા હરીશભાઈ જયસુખભાઈ ને આ ભાઈ પણ હે ભાણુભાઈ ભાઈ તઈને જો ભજીયા બનાવો મસ્ત એક નંબર અને ભાઈ પટ્ટી ભજીયા બનાવ્યા છે ને ભાઈ ઓલા ગોટા બનાવ્યા છે મેથીના મસ્ત પણ ખાવા એ ફટાફટ આવી જાવ એક નંબર ભજીયા પછી ખૂટી જાવ બરોબર ને જયસુખભાઈ હા માંજો જોવો ને માંજો એક નંબર ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે ને ભાઈ બહેરા ગઈ ગયા જમવાના આવ્યા ભાઈ ફંક્શન અહીંયા ચાલુ છે જો અમારા નાનો બેન ફુગા રમે છે ને અહીંયા જઈ લ્યો ક્યાંથી કાઢી કેક જઈ લ્યો કેકની ધબધબાટી બોલે છે ને અહીંયા જો પૂરું થઈ ગયું ફંક્શન હવે આ બધા કેક જઈ લ્યો કેક ભાળીનો એમ ચોટા હો બધા જઈ લો સ્કાય બોમ્બ લાવ્યો ધડાકો ફૂટી ગયેલો છે ખાલી લાવ્યો લ્યો ફાઇનલી મિત્રો જમી લીધું ને ભાઈ ફોટા બોટા ધોવા પડ્યા જો આ મસ્ત ડેકોરેશન છે મારા કાકી એના નહીં એને બહુ ફોટા પડ્યા ધોવા ફોટા પડ્યા ભૂકા જ કાઢ નાખ્યા હવે બધા જો અહીંયા બેઠા છે તો થોડી વાર બહાર બેસી બધા મહેમાન બહાર બેઠા હવાણ કર્યું હવાણ હાલો હવાણ કરો તો ફાઇનલ મિત્રો અમે આવી ગયા છીએ ભાઈ અમારા મામીના ઘરે તો ભાઈ મસ્ત મજાના જો ઘડી બેસી બરોબરો ભાઈ સોડા બોડા પી ટાઢો કઠો કરી કારણ કે હું છે બધું કાર્ય પતી ગયું ને અહીંયા ભાઈ બાજુમાં રહેતા તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ ને ભાઈ વ્યવહાર કર્યો અને સગાઈ કરી બધું કાર્યક્રમ થઈ ગયો પૂરો અને ભાઈ બહુ બધી હવાણ કરીને ઘર તરફ નીકળી ગયા સાલું ગાડીએ જઈ અને જો ભાઈ રસ્તામાં નીકળી ગયા છે અમારે નાનો બેન ગાડી આખી છે કા તો મિત્રો ફાઇનલી આવી ગયા છે પાછા હતા ના એટલે કે આપણા ઘરે બધું કાર્યક્રમ પતી ગયો ને બધું કમ્પ્લીટ થઈ ગયું ને પાછા ઘરે આવતા રહ્યા ને શું છે કે ભાઈ આ તો ભાઈ આજનો વિડીયો તો આપણે અહીંયા પૂરો જ કરી દઈએ બરાબર અને આની પછીનો જે બ્લોગ આવશે વિડીયો આવશે જોવાનું ચૂકતા નહીં ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો અને ભાઈ આજે છે ગુરુવાર તો આજે ગુરુવારે અમારે યુટ્યુબમાં ભાઈ લાઈવ જોડાઈ દેજો કારણ કે અમારે આશ્રમમાં ગુરુવારે ગોઠવી છે તમને ખબર જ છે તો કીધી વિડીયો કેવું લાગ્યો જરાક કમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા હાલો મળે એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય ભગવાન આવજો બાય બાય